નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ખાસ કરીને ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પેશીઓ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે, બરાબર છે. પેશીની વ્યાખ્યા આપો. તો શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કાર્યના કોષને શું કહેવાય છે? પેશી કહેવાય છે. કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે, એના નામ આપો. તો 4 પ્રકારના એકમો હોય છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે. વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે? તો વનસ્પતિમાં સરળ સ્થાયી પેશીના બધા કોષોની રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતા વધુ પ્રકારના હોય છે. કોષ દિવાલના આધારે મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી, દઢુતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો મૃદુતક પેશી પાતળી સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. સ્થૂળકોણક પેશી પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે. દઢુતક પેશી વધારે જાડી દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. રદ્દ વાયુરોધનું કાર્ય શું છે? સરળ સ્વરૂપે પાણી ગુમાવવું, મતલબ કે બાષ્પીભવન થવું. બાષ્પીભવન થવું. વાતાવરણમાં O2 અને CO2 નો વિનિમય કરવાનું છે. વાતાવરણમાં O2 અને CO2 નો વિનિમય કરવાનો. ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુના આકૃતિ દોરવાની છે. તો તમે જોઈ શકો છો રેખીય સ્નાયુ તંતુ, રેખીય સ્નાયુ તંતુ, સરળ અને અરેખીય સ્નાયુ તંતુ અને રદ્દ સ્નાયુ પેશી. એની આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર. કોષ કેન્દ્ર છે, રેખીય પટ્ટાઓ છે, ત્રાકાકાર સ્નાયુ કોષ છે, કોષ કેન્દ્રો છે, રેખીય પટ્ટાઓ છે અને કોષ કેન્દ્ર છે. પ્રકાર છે ઐચ્છિક છે, અનૈચ્છિક છે ને અનૈચ્છિક, બરાબર છે. ઐચ્છિક અને અનૈચ્છિક. હાથ અને પગ પરના સ્નાયુ છે, અન્નમાર્ગના દિવાલ પરના છે અને હૃદયની દિવાલ છે. ઐચ્છિકની વાત કરીએ મિત્રો, લાંબા હોય છે, નળાકાર અને અસ્થાખિત હોય છે. અનૈચ્છિકની વાત કરીએ ત્રાકાકાર અને એકકોષીય હોય છે, શાખિત હોય છે અને એકકોષીય હોય છે. બરાબર છે. 3 નંબર 1 છે મતલબ સમજવાનો છે તમારે. 2 નંબરમાં આકૃતિ ઉપર ડિપેન્ડ રહેશે, બરાબર છે. હૃદય સ્નાયુ માટે 3 નંબર છે, આના માટે 2 નંબર છે અને આના માટે 1 નંબર છે. આ બીજા નંબરનું છે, આ ત્રીજા નંબરનું. અને પહેલા એવું સમજાવવામાં અહીંયા આવ્યું છે. મારે તમારે જો સમજી લેવાનું. હૃદય સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે? તો હૃદય સ્નાયુ પેશીઓ, હૃદય સ્નાયુ જીવન દરમિયાન લયબદ્ધ સંકોચન અને વિકોચન થઈને હૃદયને રુધિર પંપ તરીકેનો કામગીરીમાં મદદરૂપ થાય છે. રેખિત અને અરેખિત હૃદય સ્નાયુ પેશીમાં શરીરમાં સ્થાયી કાર્ય અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો. તો રેખિત સ્નાયુ પેશી તો હાથ અને પગના સ્નાયુઓ, હાથ અને પગના સ્નાયુઓ. અરેખિત સ્નાયુઓ તો કે અન્નમાર્ગની દિવાલ, અન્નમાર્ગની દિવાલ. હૃદય સ્નાયુઓ તો હૃદય સ્નાયુમાં દિવાલ, હૃદયની દિવાલ, હૃદયની દિવાલ, બરાબર છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. રેખિત સ્નાયુઓ લાંબા અને નળાકાર અને અશાખિત છે. અરેખિત સ્નાયુઓ ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય છે. હૃદય સ્નાયુઓ શાખિત અને એક કોષ કેન્દ્રીય છે. ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દો. લક્ષણ છે ચેતાકોષનું. ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોય છે. ચેતાકોષની લંબાઈ 1 મીટર હોય છે અને આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર છે. કોષ કેન્દ્ર છે, શિખાતંતુ છે, અક્ષતંતુ છે, ચેતાંતો છે,
ચેતાકોષકાય છે, બરાબર, જગ્યાના. તો મિત્રો આ બધી આકૃતિ તમારે દોરવાની થતી હોય છે પરીક્ષા માટે. 9માં પણ એમ પણ ધોરણ 10માં પણ આવશે આ જ આકૃતિ, બરાબર છે. તો અચૂક તૈયાર કરી લેવાની. પ્રશ્ન નંબર 10 છે, પેશી કે મોની અંદરના આસ્તરનું નિર્માણ કરે છે તો કોણ કરે છે? લાદિચ્છમ અધિચ્છદ. લાદિચ્છમ અધિચ્છદ. પેશી કે જે મનુષ્યના સ્નાયુનું અસ્થિ સાથે જોડે છે તો સ્નાયુ બંધ આવશે. શું આવશે? સ્નાયુ બંધ. પેશી કે જે વનસ્પતિમાં ખોરાકનું સંવહન કરે છે એને શું કહેવાશે? અન્નવાહક કહેવાય. શું કહેવાય? અન્નવાહક. પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે તો મેદપૂર્ણ પેશી. શું આવશે? મેદપૂર્ણ પેશી. સરળ આંતરકોશીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે તો શું આવશે? રુધિર આવશે. શું આવશે? રુધિર. મગજ કે મસ્તિષ્કના આવેલી હોય છે ચેતાપેશી આવેલી છે. શું આવેલું હોય છે? ચેતાપેશી. તો થોડા આગળ વધીશું. નીચે આપેલા પેશીના પ્રકારને ઓળખવાના છે. ત્વચા છે તો ત્વચા સ્તુત અધિચ્છદ પેશી છે. વનસ્પતિની છાલ છે તો દ્વિતીય રક્ષણાત્મક પેશી છે. અસ્થિ છે તો સંયોજક પેશી છે. મૂત્રપિંડ નલિકાનું અસ્તર છે તો ઘનાકાર અધિચ્છદીય પેશી છે. વાહિપુલ છે તો જટિલ સ્થાયી પેશી, જલવાહક અને અન્નવાહક. ચલો મિત્રો થોડા આગળ વધીશું. મૃદુતક પેશી કયા પ્રદેશમાં હોય છે? તો મૃદુતક પેશી આધારોધક પ્રદેશમાં હોય છે. વનસ્પતિઓના અધિસ્તરની ભૂમિકા શું છે? તો તે વનસ્પતિના બધા ભાગોનું શું કરે છે? રક્ષણ કરે છે. તે શોષણ, સ્રાવ અને ઉત્સેચનમાં મદદ કરે છે. નંબર 14 છે, છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે? તો છાલના કોષો અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત કોષોના બનેલા હોય છે. તેમની દિવાલ પર સુબેરિનનું સ્થૂલન હોય છે. તેથી છાલને પાણી તેમજ વાયુ માટે અપ્રવેશશીલ પટલ બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે. મિત્રો 15 નંબરનો પ્રશ્ન પરીક્ષા માટે 100% પૂછવાનો ચાન્સીસ છે. બરાબર છે. 100% તૈયાર કરી લેજો. સ્થાયી પેશી સરળ અને જટિલના બે પ્રકાર, સ્થાયીના બે પ્રકાર છે. બરાબર છે. મૃદુતક પેશી, મૃદુતક સ્થૂલકોણાત્મક દઢોત્તક. શું આવશે? દઢોત્તક. બધાને આવડતું છે દઢોત્તક. ભણ્યા એટલે આવડી જાય. જલવાહક અને અન્નવાહક. બરાબર, જલવાહક અને અન્નવાહક. બરાબર છે. મિત્રો આ છે આપણો આજનો વિડીયો. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.